gravitational potential and potential energy. ચાલો, આ પોટેન્શિયલ એટલે શું પહેલાં ખાલી આટલું સમજી લો. તમે જ્યારે પણ કોઈ ફિલ્ડ ભણતા હો ને, ફિલ્ડ ગુજરાતીવાળા, ફિલ્ડ એટલે ક્ષેત્ર. હવે બે વસ્તુ હંમેશા યાદ રાખો. એક વર્ડ આવશે ફ્લક્સ, જે હજુ આપણે ભણ્યા નથી. બીજું આવશે પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે સ્થિતિમાં. હવે વોટ ઇઝ પોટેન્શિયલ? તો એ કે આમાં એવું આવે કે સપોઝ કર આ આપણી એમી માસની અર્થ છે. અર્થ હવે ઇન્ફિનિટીથી ત્યારે 1 kg એટલે યુનિટ માસ કહેવાય. કે સર યુનિટ એટલે એક યુનિટ માસ એટલે 1 kg ને તારે જ્યારે અર્થમાં અહીંયા કશે લાવવું હોય પી પોઈન્ટ પાસે, ક્યાંથી લાવવાનું છે? ઇન્ફિનિટીથી યુનિટ માસ. કેવી રીતે લાવવાનું છે એ તમને કહી દો કે તમે જ્યારે લાવો ને તો એને એક્સિલરેશન પ્રોડ્યુસ થવું જોઈએ નહીં. શું પ્રોડ્યુસ નહીં થવું જોઈએ? મતલબ કે એને વેલોસિટી કોન્સ્ટન્ટ રાખીને લાવવાનું છે. વેલોસિટીને કોન્સ્ટન્ટ રાખીને લાવવાનું છે. લાઈક હું સમજાવું તમે જો, આ વસ્તુ છે ને, આને મારે સરફેસ પર લઈ જવું છે. આ કોઈ પણ વસ્તુ હરી આને મારે સરફેસ પર લઈ જવું છે. બે રીત છે મારી પાસે. કાં તો છોડી દઉં, કાં પછી સ્લોલી આમ મૂકું. ગ્રેવિટી આની પર ફોર્સ ક્યાં લગાડે? પણ એને મારે છોડી નથી દેવાનું. હું આને ધીમે ધીમે લઈ જાઉં છું. તો એકચ્યુઅલી બોલો મેં એની પર ફોર્સ ક્યાં લગાડ્યું છે? કારણ કે જેટલું ફોર્સ એમજી નીચે લાગે ને એટલું પકડી રાખું છું અને હું આમ નીચે લઈ જાઉં છું. એ કે આ લોકોને મેં ભણાવ્યું કે તારે ઘણા બધા જ્યારે કોઈ ઓબ્જેક્ટ પર ફોર્સ લાગતા હોય, પહેલું લાગે છે એમજી, બીજું તમે એને ઉચકેલું છે ફોર્સ. આ ફોર્સ છે આપણો એફ એક્સટર્નલ. હા, અને આ ક્યાં આવે છે? નીચે આવે છે. જ્યારે મેં આ લોકોને ભણાવેલું, સપોઝ આ ડિસ્પ્લેસમેન્ટ આપણે એચ લઈ લઈએ, તો મેં એવું કીધેલું કે અહીંયા વર્ક ડન પૂછેલું હોય, વર્ક ડન, તો એ લોકો પહેલાં મને ક્વેશ્ચન પૂછવાનું કોનું વર્ક ડન. તો હું એમ કહું કે વર્ક ડન બાય એમજી. કે સર વર્ક ડન કાર્ય મને પૂછે ત્યારે પહેલાં મને પૂછવાનું બળ કયું. તો એમજી, તો બોલો આ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, એમજી એચ. પણ તમને એમ પૂછે કે વર્ક ડન બાય એફ એક્સટર્નલ, તો એફ એક્સટર્નલ ઉપર છે, મીન્સ ડિસ્પ્લેસમેન્ટ ક્યાં છે? નીચે છે. માઇનસ મતલબ કે માઇનસ એમજી. તો આ રીતે તમે વર્ક શોધી શકો. માઇનસ એમજી. જો બંનેના વર્ક અલગ અલગ છે. જ્યારે તમને જે ફોર્સ કીધેલું હોય ને, ઓલવેઝ તમારે એ જ ફોર્સ લેવો. તમને એમજી કીધું હોય તો એમજીનું જ વર્ક શોધવાનું, ને એફ એક્સટર્નલ કીધું તો એફ એક્સટર્નલ. નેટ વર્ક એવું પૂછો ત્યારે બધા ફોર્સ લેવા. કયા ફોર્સ લેવાના? બધા. હવે સેમ ટુ સેમ આ વસ્તુ જો તમને ખબર પડી હોય ને, મેં આ લોકોને ભણાવેલું 5મામાં, એટલે 5મા ચેપ્ટર, કે ઇન્ફિનિટીથી તમે જ્યારે અહીંયા લાવો ને તો એ એટ્રેક્શનનું ફિલ્ડ છે. જો આપણે એને છોડી જ દઈએ ને તો અર્થ પોતે એને
ખેંચી લેશે. તો આપણે એને ખેંચવા દેવાનું. જેટલું બોલો અર્થનું ફોર્સ લાગે ને એફજી ગ્રેવિટેશનલ, એટલું તમારે એક્સટર્નલ ફોર્સ લગાવી રાખવાનું. અને કોન્સ્ટન્ટ લા ભાઈ વહેલો આવતો તો ક્યારનો નીચે આંટા મારતો હશે. હાલ લીધે 6.5નું કરતું તો લગભગ 7.5નું કરાવે મને, 7.5નું કરાવે. આવી ગયા આવતા જ રહેવાનું. આ બીજા બધા કેટલા કે કોણ શું વાત છે? કંઈ વાંધો નહીં, પેલો માણસ છે હું મૂકી આવશે. હા, એવું ટેન્શન નહીં લેવાનું. ચાલો, એટલે કાંઈ સ્વામી એમ કે બિઝનેસ પર લાગેલો છે. ચાલો, તો આપણે એફ એક્સટર્નલ ફોર્સ આમ લગાડે શું છે, ઇનિશિયલ જ બહુ ખતરનાક. ચાલો, તો જ્યારે ગ્રેવિટીમાં આપણે ઇન્ફિનિટીથી કોને લાવવાનો છે? યુનિટ માસને. કોણે વર્ક કરવાનું છે? આપણે. એકચ્યુઅલી આને આપણે છોડી દઈએ તો ગ્રેવિટી પોતે જ એને ખેંચી લે. આમ આપણે એને ખેંચવા નથી દેવા. જેમ બાળકને ઘોડિયામાં એની માસ ઉડાવતી હોય તો બે ઓપ્શન છે. ઘોડિયાની પાસે આમ લઈ જવાનું, છોડી દેવાનું. આ પણ છે જ ને ઓપ્શન, રાઈટ? ચાલો, અને બીજું ઓપ્શન ઓલે ઓલે એમ ધીમે ધીમે લઈ જવાનું. જ્યારે આ બ્લોકને બદલે એમ સમજી લો કે ચાઇલ્ડ અને આ એની માનો હાથ, તો ચાઇલ્ડ પર ગ્રેવિટીનું ફોર્સ નીચે લાગે, એની મમ્મીનું ઉપર, જેને નોર્મલ ફોર્સ પણ કહે. ચાઇલ્ડ જ્યારે આ ઘોડિયામાં સૂતું હોય, આપણે આવું લઈ લઈએ કંઈક કોફિન જેવું, તો કબાટ નીચે ગાદલા છે, કબરમાં ગાદલું ન હોય. ચાલો, તો બે ઓપ્શન છે ભાઈ. એની માં છોકરાને છોડી શકે તો એમજીથી વર્ક થાય, પણ એ ધીમે 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 એને નીચે લઈ જાય. તો વર્ક બોલો ધીમે ધીમે લઈ જવા માટે પણ કરવું પડ્યું ને. કોણે કર્યું? મમ્મીએ. મમ્માએ કેટલું ફોર્સ લગાડ્યો? એફ એક્સટર્નલ. ડિસ્પ્લેસમેન્ટ કેટલું? એચ. તો મમ્માનું વર્ક નેગેટિવ. આવું આવે ગાંડી. હવે તમે જ્યારે આ લોકો ભણેલા, આ લોકોને મેં ભણાવેલું પોટેન્શિયલ એનર્જી, બરાબર? મેં આ લોકોને આવું ભણાવેલું. સૌમ્ય એમ માસનો ઓબ્જેક્ટ હતો, આ રેફરન્સ સરફેસ હતી, રેફરન્સ લાઈન ગુજરાતીવાળા સંદર્ભ રેખા. અને ત્યારે છે ને ચેપ્ટર 5માં તમે બરાબર નીચેથી ઉપર લઈ ગયેલા. દર વખતે એમજી ફોર્સ ક્યાં લાગતું હતું? નીચે. તમારું ડિસ્પ્લેસમેન્ટ ક્યાં હતું? ઉપર. એટલે વર્ક ડન બાય ગ્રેવિટેશનલ ફોર્સ. વર્ક ડન બાય ગ્રેવિટેશનલ ફોર્સ હોય ને, તો ત્યાં આ લોકોને આવું મેં ભણાવેલું. એમજી નીચે, એચ ઉપર, માઇનસ એમજી. આ વખત ક્યાં લઈ જઈએ છીએ આપણે? ચાલો, ग्रेविटेशनल फोर्स ने कंजर्वेटिव फोर्स आउ समझावेलू याद है कुछ? कंजर्वेटिव वाला क्या होता है? पाथ ऊपर डिपेंड न करे, खाली इनिशियल अने के सर संरक्षी बळ एटले जे मार्ग पर जेनु कार्य मार्ग पर आधारित न होय, खाली प्रारंभिक ने अंतिम स्थान पर आधारित होय. आવું મેં એમને શીખવેલું. ફરી પાછા આપણે એ શીખીશું જ. માઇનસ MgH થઈ ગયું. સમય ધ્યાન આપજો મોટા. તું એવું હું જોયા કરતો તો આમાં ધ્યાન આપની દોસ્ત. તારે નથી ચાલ્યું ને, આ તો મેઇન છે મોટા. તારા માટે રિપીટ કરું, બાકી આ બધા જાણે જ છે. ચાલો, માઇનસ MgH. હવે છે ને પોટેન્શિયલ એનર્જી એક્ઝેક્ટલી શું છે? તો આને
ઉપર કોણ લઈ જશે? આપણે. અને આપણે જ્યારે લઈ જઈને ત્યાં વૈસાખી રાખી મૂકીએ ને છોડી દઈએ, ઓબ્જેક્ટને ઉંચકીને લઈ જાઉં ને અહીંયાથી હું છોડી દઉં, પાછો નીચે આવી જાય. નીચે આવે એટલે એનામાં કઈ એનર્જી આવી? કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા. તો કેમ આવી? તો કે આપણે જે વર્ક કરેલું ને એનામાં અહીંયા કંઈ સ્ટોર થયેલું હતું, અને એ સ્ટોરિંગ વર્કને બોલો કઈ એનર્જી કહેવાય? પોટેન્શિયલ એનર્જી. એટલે આનો કે આવું લખેલું ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ કન્ઝર્વેટિવ. હવે પાંચમાં તમને ભણાવ્યું કે નહીં ભણાવ્યું ખબર નથી, મને ભણાવેલું આવું. આમ પણ લખી શકીએ ડબલ્યુ એફ એક્સટર્નલ, કારણ કે ડબલ્યુ એફ એક્સટર્નલ લખશો ને અને તમારે આખી મોશનમાં વીને કેવું રાખવાનું છે, અને વી કોન્સ્ટન્ટ હોય ને તો એફ એક્સટર્નલ ડેટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એમજી. ચાલ વી કોન્સ્ટન્ટ ન હોય તો એક્સિલરેશન હોય તો એફ એક્સટર્નલ એમજી કરતાં વધી જાય. ઉપર જો એક્સિલરેટેડ મોશન કરે, પ્રવેગી ગતિ કરે તો એફ એક્સટર્નલ એમજી કરતાં વધી જાય, તો આપણને પ્રોપર આઈડિયા પડે. એટલા માટે આપણે આવું વી કોન્સ્ટન્ટ રાખેલું છે. પછી બીજું કારણ એનું 12થના બીજા ચેપ્ટરમાં છે ત્યારે કહીશ. તો હવે ડબલ્યુ થઈ ગયું આપણું એફ ડેલ્ટા યુ એફ એક્સટર્નલ, ડબલ્યુ એફ એક્સટર્નલ. અને ત્યાર પછી તમે આવું લખતા હતા એફ એક્સટર્નલ એટલે એમજી એચ, ને અહીંયા આવું લખતા માઇનસ માઇનસ એમજી એચ. ચાલો ચેક કરી લો બંનેમાં જો. પછી અહીંયા તમે પોટેન્શિયલ એનર્જીને 0 ગણી લેતા, તો એચ હાઇટ પરની પોટેન્શિયલ એનર્જી તો ડેલ્ટા યુ એટલે યુ ઓફ એચ, એચ હાઇટની રેફરન્સ સરફેસ. જવાબ આવે એમજી એચ. याद है तेरे को ऐसा? 5th वाला चैप्टर तू यहाँ पे थी उस टाइम? तू कहाँ से आई? 5th में ही आई थिंक शायद, स्वयं थे. अच्छा कोई बात नहीं, लेकिन इसमें समझ में आया कुछ थोड़ा थोड़ा? कुछ ज़्यादा नहीं, थोड़ा थोड़ा आपको आ जाना चाहिए. હવે હું જે બોલું તે જરાક સાંભળો. કોઈ પણ ફિલ્ડ હોય ને, ફિલ્ડ સૌમ્યતા, આ લોકોને મેં એવું કીધું ફિલ્ડમાં બે વર્ડ આવે, એક ફ્લક્સ અને એક પોટેન્શિયલ. વોટ ઇઝ ફ્લક્સ? તો એના વિશે આપણે અત્યારે જોવાનું નથી, બરાબર? વોટ ઇઝ પોટેન્શિયલ? તો પોટેન્શિયલ વિશે જોઈએ. પોટેન્શિયલ એટલે શું? તો કે ઇન્ફિનિટી એ છે ને 1 kgનો ઓબ્જેક્ટ છે, જેને યુનિટ માસ કહેવાય. યુનિટ માસનો ઓબ્જેક્ટ છે. અને એ ઓબ્જેક્ટ સૌમ્ય ઇન્ફિનિટીથી આપણે મોટા ક્યાં લાવવાનો છે? એક ગ્રેવિટેશનલ ફિલ્ડમાં. હવે ઇન્ફિનિટી એ કોઈ ફિલ્ડ હોય નહીં, કોઈ ગ્રેવિટેશનલ ઇફેક્ટ ન હોય, પણ ત્યાંથી આપણે પી પોઈન્ટ પાસે લાવવાનું છે. તો એ માટે આપણે શું કરવું પડશે? વર્ક કરવું પડશે. એ વર્કને કહેવાશે, બરાબર, ઇલેક્ટ્રિક ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. તો ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એટલે શું? તો આ પોટેન્શિયલને છે ને બે રીતે બતાવાય. લોકો ફાઈથી બતાવે અને હું એને વીથી પણ બતાવું. કેમ વીથી બતાવું તારે ખબર? 12થમાં પોટેન્શિયલનો સિમ્બોલ વી છે, એટલે હું બંને માટે છે ને ફાઈ અથવા વી લખું. જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ એનો સિમ્બોલ ઈ હતો અને ગ્રેવિટેશનલ ફિલ્ડનો તો આપણે બધું આઈ લખીએ કે ઈ લખીએ, બધું સેમ ટુ સેમ જ છે. તો પોટેન્શિયલ એટલે સ્થિતિમાન. પોટેન્શિયલ ગુજરાતીમાં શું કહેવાય? અને એનું ડેફિનેશન શું? વર્ક ઇન્ફિનિટીથી પી સુધીનું અપોન માસ. વર્ક અપોન માસ, ઇન્ફિનિટીથી પી સુધીનું વર્ક અપોન માસ. કોણ વર્ક કરે છે? આપણે. કોણે કરવાનું છે? આપણે. કેમ આપણે કરવું પડશે? અર્થ તો એને ખેંચી જ લાવે ને યાર, પણ એને આપણે વેલોસિટી કોન્સ્ટન્ટ રાખીને નીચે લાવવાનું. कुछ समझ में आया? चलो इसका यूनिट क्या आएगा? यूनिट एकम શું આવશે? બોલતો યશસ્વી, બર્થડે ગર્લ. વર્ક જૂલ
પર કેજી, કિલોગ્રામ મીટર પર મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, મીટર સેકન્ડ ઇન્વર્સનો સ્ક્વેર. તો યુનિટ ઓફ વેલોસિટી, હા ને, વેલોસિટીનો યુનિટનો સ્ક્વેર. ખબર પડી જાય આટલી? સાવ સહેલું છે. ધ્યાન આપજો. मिस रीवाबा, अब यहाँ पे आ पोटेंशियल બધું ગણવાનું બહુ ગંદુ છે. આપણે એવું કંઈ ગણતા નથી. એને બદલે ચલો તો પોટેન્શિયલ એટલે શું, એને ફાઈ ઓર વીથી બતાવીશું, વર્ક પર યુનિટ માસ. અને પોટેન્શિયલ એનર્જી હોય ને, તો પોટેન્શિયલ એનર્જીમાં આપણે અહીંયા કોને લાવ્યા, 1 kg માસ. એને બદલે જો આપણે એમ માસને લાવીએ ને, સેમ ટુ સેમ ફિગર, ધ્યાન આપણે ઇન્ફિનિટીથી કોને લાવીએ, એમ માસને પી પાસે, તો એની પોટેન્શિયલ એનર્જી કહેવાય. તો પોટેન્શિયલ એનર્જી એટલે શું, તો કે ભાઈ યુનિટ માસ માટે, એકમ માસ માટેનું વર્ક ફાઈ અથવા વી છે. તો એમ માસ માટેનું વર્ક એને શું કહેવાય કે સર, પોટેન્શિયલ એનર્જી. બીજું કંઈ કરવાનું નથી. મતલબ કે અહીંયા તમે શું લખશો, એમ ફાઈ લખશો અથવા એમ વી. ચાલો આવડશે. અને આનો યુનિટ શું આવશે, જયથી આનો યુનિટ શું આવશે, જૂલ. આનો યુનિટ આવશે જૂલ, કારણ કે પોટેન્શિયલ એનર્જી છે, એનર્જીનો યુનિટ જૂલ. કેમ ઇન્ફાઇનાઇટથી જ લાવવાનું, તેનું કારણ કહીશ. આના બધા ઘણા કારણ છે, કોઈને ખબર હોય તો કહી શકે, ભણેલા હોય તો. હર્ષિની બોલતો तो वो એવું છે कुछ, तो मैं आपको समझाता हूँ. ऐसा नहीं है, वो पोटेंशियल एनर्जी क्यों ऐसे डिफाइन की जाती है वो मैं आपको बताता हूँ थोड़ी देर में. हाँ चलो पहले हम रट्टा मारते हैं किसका, इक्वेशंस का. इलेक्ट्रिक केम लखाई जाए, ग्रेविटेशनल पोटेंशियल of some objects. પહેલું છે પોઈન્ટ માસ. ચાલ કરતો ગુજરાતી દવે. બિંદુવત દળ. હરી તને આવી રીતના એમ માસ આપેલું, તને એમ કે અહીંથી આ ડિસ્ટન્સ છે, પી પોઈન્ટ પાસે પોટેન્શિયલ કેટલું, પોટેન્શિયલ તો દિશાબા ચાલ્યું નથી ને સ્કૂલમાં, કે ચાલુ થઈ ગયું? તો તમને કહું તો એટલું સાંભળજો જરા. તમારે શું કરવાનું, ઇન્ફિનિટીથી, કોઈ પૂછે પોટેન્શિયલ એટલે શું, તો કે ભાઈ ઇન્ફિનિટીથી યુનિટ માસને પી પાસે લાવવા માટે આપણે કરેલું વર્ક. કેમ આપણું ફોર્સ આમ લાગે, ગ્રેવિટી તો એને બોલાવે, છોડી દે તો ડાયરેક્ટ જતો જ રહેશે. પણ મને ત્યાં જ લાવવું છે, એટલે જેટલું ફોર્સ ગ્રેવિટી નીચે લગાડે એની પર આમ, એટલું આપણે એની પર ઓપોઝિટ લગાડવાનું. હા ચાલ આ વર્ક નેગેટિવ આવશે. કેમ નેગેટિવ આવશે, મીન્સ આપણું ફોર્સ આમ છે અને ડિસ્પ્લેસમેન્ટ આમ થાય છે, એટલે વર્ક કેવું આવશે, નેગેટિવ. હંમેશા યાદ રાખવાનું, એટ્રેક્શનનું વર્ક હંમેશા નેગેટિવ જ આવે. જ્યાં એટ્રેક્શન હોય ને ત્યાં હંમેશા વર્ક કેવું થાય, નેગેટિવ. તો આનું પોટેન્શિયલ વી એટ પોઈન્ટ પી
વી લખો ધારા અથવા ફાઈ લખો, તમને સ્કૂલમાં ફાઈ લખાવશે, આપણે વી રાખીશું. માઇનસ GM अपॉन आर. सो माइनस GM अपॉन आर. कहाँ से आया इक्वेशन? तो 12th में इसका प्रूफ मिलेगा. બેમાંથી એક જ થિયરીના ડેરિવેશન યાદ રાખવાનું. આ ગ્રેવિટેશનનું યાદ રાખો ક્યાં? ઇલેક્ટ્રોસ્ટેટનું. હવે કેમ તમને ઇલેક્ટ્રોસ્ટેટનું મેં યાદ રાખવાનું કહું છું કે 12મામાં લખવાનું કે ને બોર્ડની એક્ઝામ, એટલા માટે. એટલે મગજને અત્યારે ખાલી રાખી. હવે ત્યાં ઇલેક્ટ્રોસ્ટેટિક આવશે પહેલું બીજું ચેપ્ટર, બીજા ચેપ્ટરમાં. તો ત્યાં તમારે અહીંયા જીને ખાલી રિપ્લેસ કરવા, કેથી, એમને બદલે ક્યુ. બરાબર? ચાલો, આ પોઈન્ટ માર્ક્સ. બીજું, અચ્છા, આ જે ભાઈ પોટેન્શિયલ છે ને, પોટેન્શિયલ એટલે વર્ક છે. કોણ વર્ક કરશે? આપણે કોની અગેન્સ્ટમાં? ગ્રેવિટી. ગ્રેવિટીની અગેન્સ્ટમાં આપણે વર્ક કરીશું. સમજ પડે? કેમ ગ્રેવિટીની અગેન્સ્ટ એવું બોલ્યો મેં? બાળકને એની માં સોડાવવા માગે જ છે. બે ઓપ્શન મેં કીધા કે નહીં? આ નીચે ઘોડ્યું, બરાબર એમ અલાઇનમેન્ટ લે, અલાઇન કરે, જા. તો એ બોલો એ જાય કે નહીં? પણ નહીં, ધીમે ધીમે એને લઈ જવું પડે. એટલે વર્ક કોણ કરે છે? ગ્રેવિટીની અગેન્સ્ટમાં એની માં ઊંચકીને એમ. સારું, યાદ રાખજો. નંબર 2, સ્ફેરિકલ સેલ. જેના ઓરા કે છે स्फेरिकल सेल એટલે ગોળાકાર કવચ. तो इसमें मास कहाँ पे है? वैसाखी. आखा अंदर है कि बहार है? सरफेस पर. सेल एटले पोलो गोळो, बधुं अंदर पोલું પોલું છે યાર. ખાલી આખી જે સરફેસ છે ત્યાં માસ છે, જે સપાટી છે તે. સેલ એટલે પોલા. સેલનો મિનિંગ શું થાય કે સર? પોલું પોલું હોય. હવે આ રેડિયસનો આ તમને સેલ આપેલો છે. ધ્યાન, પહેલું તને આર ગ્રેટર ધેન કેપિટલ આર માટે, ધારો કે તારે અહીંયા શોધવું છે. પહેલાં એ પૂછવા, અહીંયા ફિલ્ડ છે? વાંચીને આવ્યો હોય તો ને? હા, બહાર તો હોવાનું જ નહીં યાર. ફિલ્ડ છે એટલે આપણે ઇન્ફિનિટીથી જ્યારે અહીંયા લાવીશું એને એટ્રેક્શન લાગશે, એની અગેન્સ્ટમાં આપણે વર્ક કરવું પડશે. ચાલો, બીજું ખબર ને, આઉટસાઇડના પોઈન્ટ માટે બધા માસને આપણે ક્યાં ગણી લે છે? જઈથી સેન્ટર પર. એ લોકો યાદ હે કે આઉટસાઇડના પોઈન્ટ માટે તારું આ બધું માસ, એટલે આનું ઇક્વેશન ને આનું ઇક્વેશન સેમ જ આવે. બધા માસને જાણે કે સેન્ટર પર છે નહીં, ऐसा हम एज्यूम कर सकते हैं. तो यहाँ पे क्या आएगा? पोटेंशियल का फॉर्मूला V ऑफ आर लिखो या फाई ऑफ आर लिखो. सौम्य सही है? चलो, दूसरा एट सरफेस. कहाँ पे बेटा? मतलब आर ग्रेटर देन यार, यानी मोटा आउटसाइड. अब सरफेस के लिए स्मॉल आर इज इक्वल टू कैपिटल आर लिखते हैं. तो वी सरफेस माइनस GM अपॉन आर. सही है कि? ये कि आर लेस देन कैपिटल आर. अब इनसाइड में क्या आएगा? एक मिनट, इनसाइड के लिए, इनसाइड में आपको पता है कि यहाँ पे कोई फोर्स लगेगा नहीं.
तो बोलो कोई वर्क होगा नहीं। अब रिया, मैं तेरे को बोलता हूँ, तेरे को यहाँ पे ए पॉइंट है, ए पॉइंट, व्हाट इज पोटेंशियल, तेरे को कोई पूछे पोटेंशियल क्या है तो क्या बोलेगी? इन्फिनिटी से 1 kg मास को लाने के लिए किया हुआ वर्क, कहाँ तक वर्क करोगे आप? यहाँ से सरफेस तक तो करना ही पड़ेगा हर्षिनी, यहाँ से सरफेस तक तो तेरे को वर्क करना ही पड़ेगा, लेकिन तू जब अंदर जाएगी यहाँ पे तो वहाँ पे वर्क नहीं होगा, क्योंकि भक्त वहाँ पे फील्ड ही नहीं है। तो तूने ए तक, ए पे लाने के लिए कितना वर्क किया? सरफेस सरफेस सुधीन तो કર્યું કે નહીં ભાઈ? સરફેસ તક કા તો કિયા કે નહીં? જેથી નિયમત પડી શું ખબર પડી? ઇન્ફિનિટીથી સરફેસ પર આવીએ ત્યાં સુધી તો વર્ક કરવું જ પડે, પછી અંદર ગમે ત્યાં લઈ જાય, વર્ક કરવાની જરૂર. તો બોલો इनसाइड वी ऑफ आर लिखो, फाई ऑफ आर लिखो, डेट इज इक्वल टू, बोलो वी सरफेस ही आएगा, क्या आएगा? माइनस GM अपॉन कैपिटल आर. इसका रीज़न क्या है? इनसाइड फील्ड ही नहीं है, फोर्स ही नहीं है. माँ बेटे को स्पेस में गोड़ियाँ बांध के सुलाती है वैक्यूम में, तो वहाँ पे कोई वर्क ही नहीं होगा, ग्रेविटी लगती ही नहीं. माँ को कुछ लिफ्ट करना ही नहीं पड़ेगा, वो ऐसे ही खड़ा रहेगा बच्चा. ચાલો, તો પડી ખબર? હવે આનો ગ્રાફ क्या ग्राफ आ सकता है इसका? कौन बोलेगा? दिशा बा बोलेगी. वी और फाई वर्सेस सेंटर से डिस्टेंस. दिशा बा, तो सेंटर पे, सेंटर पे तो कितना है पोटेंशियल? माइनस GM अपॉन आर. कहाँ तक माइनस GM अपॉन आ रहेगा? सरफेस तक. फिर यहाँ पे क्या होगा? बाहर, बाहर के लिए क्या होगा? V और फाई प्रोपोर्शनल टू 1/r आता है. जैसे जैसे R बढ़ेगा V घटेगा नहीं, उसकी नेगेटिव वैल्यू कम होगी. क्या घटेगा बढ़ेगा? वो बगासा नाक से निकाला तूने, है ना, वो भूंगड़ा फूल गया था इस वजह से. तो वो बगासा हम ऐसे गलती से गड़ जाते हैं, होंगे गड़ी जान हो क्या, निगल जाते हैं. वो बगासा निगलता ही नहीं है, वो निकलता है कहाँ से? हवा को शॉर्ट पाथ चाहिए, दूसरा पाथ काफ़ी लंबा होता है 8 अड्डे से बाहर, तो वो वहाँ से आता है. कान में ये निकले क्या? हाँ, वो कान में से भी कभी कभी कभार. चल, तो इसे शॉर्ट सर्किट बोला जाता है बगासे का. બગાવવા આવ્યો ને પહેલાં કોઈ જોઈ જાય ને. चलो, ये ऐसे आएगा, नेगेटिव वैल्यू का कम होना यानी बढ़ना. अल्लाह भाई, नेगेटिव वैल्यू ઓછી થતી જાય જો ને, જેમ જેમ સ્મોલ r ડિક્રીઝ થાય, સોરી ઇન્ક્રીઝ થાય ને, ઇન્ક્રીઝ, તો ફાઈની નેગેટિવ વેલ્યુ ઓછી થતી છે. અને ઇન્ફિનિટી એ બોલો પોટેન્શિયલ શું થઈ જાય? 0. ચલા નીટમાં પૂછાય, આવડી જાય એવું છે મિસ ધ્યાના? ચાલો, આપણી બુકમાં આટલા જ હતા, તમારે 2 જ હતા આટલા, મેં અર્થનું આપી દીધેલું.
તમારે આટલા આટલા કરવાના છે. ત્રીજું, सॉलिड स्फीयर. चलो, सॉलिड स्फीयर में क्या आता है? तो ये रहा हमारा सॉलिड स्फीयर. ये हो गई हमारी रेडियस आर. अब सॉलिड स्फीयर में क्या आता है देखना. पूरा इसमें मास भरा हुआ है, बद्धे ज मास भरेલું છે. तो एक पहलू स्मॉल आर ग्रेटर देन कैपिटल आर. ये कहाँ का रीजन है? आउटसाइड. અને આને યાદ રાખજો, અહીંયા ટ્રિપલ સ્ટાર એટલા માટે કહી રહ્યા છે કે જો નીટનું પેપર થોડું ઘણું અઘરું કાઢવા માગે, થોડું ઘણું નહીં એમ અઘરું જ કાઢવા માગે, તો सॉलिड स्फीयर सिलेबसમાં છે, તમને કરાવે નહીં કરાવે 2 નંબરની વાત છે. स्मॉल आर ग्रेटर देन अगर आर होगा ना मिस, तो क्या लिखेगी यहाँ पे? फाई इज इक्वल टू या वी इज इक्वल टू. तो आउटसाइड रीजन के लिए केसर ये पूरा मास कहाँ पे हमें एज्यूम करना है? सेंटर पे. तो બધું માં સેન્ટર પર આવી જાય તો મિસ જે પહેલું ઇક્વેશન આપણું હતું બેઠે બેઠું એ જ યાદ રાખવું. તો -gm અપોન આર. આમાં છે ને આ ચેપ્ટરની અંદર જેટલા ઇક્વેશન પાકા ને એટલું તમને આવડે. ધ્યાન આપો, મેઇન છે ખ્યાલ બધો ઇક્વેશન તારા એકદમ પાકા હોવા જોઈએ એટલે તમને આવડે. ચાલો, બી R less than capital R inside. તો કોઈને આવડતો એક બોલો યાર, જીએમ વાળા, ફાઉન્ડેશન વાળા નહીં. હા બોલ બોલ. -gm બાય હા આવું આવે. હા બોલ બોલ. અરે કેટલો હોશિયાર છોકરો છે, કરાવેલું છે સ્કૂલમાં. વેરી ગુડ યાજ્ઞિક. જોયું એમ શાંત થઈ ગયો, કેટલું તને આવડવા લાગ્યું. આ ઇક્વેશન છે ને એનું ડેરિવેશન નથી, પણ આ ઇક્વેશન એટલું ગંદુ છે ને આને મોડે કરવું જ. આનું ડેરિવેશન હું આપીશ દઉં તમારી ઈચ્છા હોય તો, પણ એ આપવા કે ન આપવા કરતાં એટલી એનર્જી છે ને અમને મોડે કરવામાં વાપરવી. એટલે અમુક વસ્તુ છે ને મેં પેલા બધા હું જેટલા કરતો ને એટલા ડેરિવેશન હું કરાવું છું. અને હજુ આજની તારીખે જ્યાં મને એમ લાગે ને કે આ એવું ડેરિવેશન છે કે જે ઇક્વેશન એના જેવા બીજા ઇક્વેશન માટે જરૂરી તો હું કરાવું છું. આ એક એવું છે કે જેને ન કરાવવામાં મને વધારે સારું. કેમ ખબર? પ્લસ માઇનસમાં લોકો બહુ ભૂલ કરે. બેંગ્લોર વાળો કેમ ફોન? ચાલો છોડો. હવે આમ જોજો ભાઈ, એટલે 1 કરોડ રૂપિયા આપેલા અનિલ અંબાણી, સોરી મુકેશ અંબાણી લગ્નમાં. વધારે 75 કરોડ. ચાલો હશે, હવે છોડ ભાઈ, આપણને નથી મળ્યા ને બસ. ફાઈ ઓફ આર વી ઓફ આર. હવે હંમેશા એટલું યાદ રાખવાનું, આવું જ્યારે હોય ને તો અંદરનું ઇક્વેશન હોય કે બહારનું ઇક્વેશન હોય, સરફેસ માટે બોલો ઇક્વલી વપરાય. તમે બંનેમાં સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર મૂકશો ને શું આવશે ધારા? સ્મોલ આર ધેટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. -gm અપોન કેપિટલ આર. અલા એ જ આવ્યું. એટલે સરફેસ માટે બેમાંથી કોઈ પણ એક ઇક્વેશન વાપરી શકાય. કોઈ પણ જેટલા પણ ઇક્વેશન સરફેસના હોય, સોરી બહારના હોય કે અંદરના, પણ સરફેસ માટે બંને વાપરી જ શકાય. નવું આપણે 12થની અંદર અમુક MCQમાં
જોઈશું હવે. ચલો થઈ ગયું. હવે આના ગ્રાફ છે ને બહુ ગંદકીવાળા. આમાં શું હોય, ઇનસાઇડ પણ સૌથી વધારે પોટેન્શિયલ ક્યાં હોય? એટ સેન્ટર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0. ચલો સ્મોલ r 0 મૂકો તો phi સેન્ટર और v सेंटर -3gm/2. ઓલવેઝ આ યાદ રાખો. અને સરફેસ કરતાં 3/2 ટાઈમ્સ વી સરફેસ. જો ને અલા વી સરફેસ જોયું આ તમે? સરફેસ કરતાં 3/2 ટાઈમ્સ વધારે. ચાલો -gm/R એટલે વી સરફેસ કહેવાય. તો આને છે ને યાદ રાખજો. કેમ યાદ રાખવાની વાત છે? અમુક MCQ છે ને એ બુકમાં હતા ને કાઢી નાખ્યા. ગ્રેવિટેશનના અમુક હતા અને ઉડાડી નાખ્યા હારાઓ. ચાલો 3 પૂરા થયા ને. ચાલો ચોથું કોનું બાકી રહ્યું? રિંગ. જો રિંગ આપેલી હોય, નિયમિત રિંગ, તો મિત્ર સૌમ્ય ચાલો આવી રિંગ આપું છું. ચાલો રિંગની રેડિયસ છે કેપિટલ R. અને હવે અહીંયા મારે પોટેન્શિયલ શોધવાનું છે. એનું માસ m છે. ચાલો આનું ડિસ્ટન્સ કેટલું છે? x જેટલું છે. તો પોટેન્શિયલ માટે બીજું કંઈ નહીં, આ આખા માસથી આનું ડિસ્ટન્સ સેમ જ રહેશે યાર. तो कहीं पे भी ऐसे उंगली रखेगी ना वहाँ पे रिंग पे, तो उसका पी से डिस्टेंस तेरा सेम ही आएगा. वो कौन बनेगा? कौन शंकु बन से कौन बनेगा? करोड़पति ने कौन शंकु बनेगा वो. तो यहाँ पे स्मॉल r आएगा r² + x². और यहाँ पे आप लिखोगे पोटेंशियल v ऑफ x लिखोगे या फाई ऑफ x लिखोगे -gm/R, क्योंकि पूरे मास से उसका डिस्टेंस स्मॉल r ही है. और आ जाएगा आपका √r² + x. ये भी आपको याद ही रखना है. मैं अपने तरीके से समझा तो रहा हूँ कि ऐसा ऐसा आप करोगे. और 5th वन आएगा लास्ट में, यूनिफॉर्म डिस्क. यूनिफॉर्म डिस्क नियमित तख्ती. मिस वोराध्याना, आपको ऐसा दिया गया है डिस्क. અને આને કહેવાય ડિસ્કની એક્સિસ. તો રિયા આ જે ડિસ્કની એક્સિસ છે ને, चलो कौन बोलेगा? देवांशी. ये P वाला पॉइंट है x दूरी पे.
बोल तो मीन्स पोटेंशियल यहाँ पे क्या आएगा? यहाँ पे मास की डेंसिटी आएगी सिग्मा. बोल बोल. V of x. મને કે ના ખબર બોલ કે આમાં આટા આવે છે ને. ચાલો ચાલો તો શું ચાલ આનું સોરી ઈ વાળું ઇક્વેશન મેં ભણાવેલું છેલ્લે શું હતું મિસ? ચાલ જા એનું હતું રિંગનું હતું આ માન માસીને ભેગી કરી નાખી. सिग्मा 4 2 पाई जी सिग्मा ऐसा लिखा था. हाँ फिर 1 माइनस एक्स अपॉन अंडर रूट. सौम्य मैंने ऐसा लिखा हुआ था बेटा. अब चलो यहाँ पे आ जाएगा सिग्मा. पहले माइनस लिख लेंगे आगे. माइनस 2 पाई जी सिग्मा एक्स आर स्क्वायर प्लस एक्स स्क्वायर ऐसा आपको मिलेगा. क्या मिलेगा? टू पाई जी सिग्मा एक्स माइनस आर स्क्वायर प्लस एक्स स्क्वायर ऐसा आपको कुछ मिलेगा. भले मोटा छे आपेलू એટલે આગળ જો આગળ કર્યું છે મેં જોઈ લેવા દે એક વખત યાર. अंडर बराबर है. ऐसा आना चाहिए ऐसा. अब सही है. वो मैंने इलेक्ट्रिसिटी का लिखा है. इलेक्ट्रिसिटी में ऐसा आता है. ચાલો હવે છે ને આને યાદ રાખવાની એક બીજી રીત છે જે તમે 12થમાં ભણશો. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. મીન્સ સાચું છે કે ખોટું એ ચેક કરવું હોય ને સાચું છે કે ખોટું. એસી વાળા બંધ થઈ ગયું બંધ કરી દીધું. સાચું છે કે ખોટું એ ચેક કરવું હોય ને તો આ ડીવી બાય ડીએક્સ કરી નાખવાનું. કોઈને આવડે આનું ડીવી બાય ડીએક્સ કરતા? ડી બાય ડીએક્સ ઓફ હા તો 1 રૂટ હોય ને રૂટ એટલે હાફ પાવર. અને મેં આ લોકોને આવું ભણાવતી વખતે કે રૂટ એક્સ આવેલું હોય 1/2 રૂટ એક્સ કરી નાખો. કેવી રીતના જોઈતી બોલતો? એક્સની હાફ પાવર હાફ આગળ આવડાવું મિસ? રિયા ડી બાય ડીએક્સ ઓફ રૂટ આવે ને રૂટ તો 1/2 રૂટ. અને હવે જોવાનું કે અહીંયા એકલું કોણ હોવું જોઈએ? એક્સ. જોજે માઇનસ 2 પાઈ જી સિગ્મા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર તો 2x. ટુ જાય તો આવું તમને ત્યાં જોવા મળે. આવી ગયું? મતલબ કે ઇક્વેશન તમારું E ઇઝ ઇક્વલ ટુ મોડ ડીવી બાય ડીએક્સ. હા
તો મોડ ડીવી બાય ડીએક્સ કરશો એટલે તમને આ જ પડશે. તને છે ને આ ભૂલી જાય છે બધા. શું વન બાય ટુ આગળ એક ઓછું કરવાનું પાવરવાળું. ક્યાં ટાઈમ મૂકી દયા? એન પાવર આગળ ને એક ઓછી કરવા. ये मत देखना, ये तो आंसर लिखा है. પછી મિસ વળી એટલે મેં એલો શું કીધું ખબર? ડી બાય ડી એક્સ ઓફ રૂટ એક્સ આવે ને આજ પછી 1/2 રૂટ એક્સ કરી નાખો. પછી એક્સને બદલે જે હોય તેને ફરી પાછું શું કરવાનું? ડિફરન્શિએશન. ચાલો તો એ બધાની જરૂર નથી. પ્રેમથી છે ને આ એક એવી ગંદી વસ્તુ છે કે જેને તમારે ડિસ્કવાળી યાદ રાખવી પડે. એટલું જ નહીં, એટ સેન્ટર ક્યાં આવેગા? x ઇઝ ઇક્વલ ટુ 0. ટુ પાઈ જી સિગ્મા. પછી x 0 થઈ ગયું ને? એટલે x 0. चलो तो ऐसा कुछ मिलेगा. समझ में आया कुछ? बस तो आटला તમારે છે ને પોટેન્શિયલ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ બોલ મોટા સાને હા બધું લખાય જ ને. સિગ્મા એટલે ચાલો મારા મિત્રને હવે જીએમમાં જવાનું મન થયું તો સિગ્મા એટલે માસ અપોન એરિયા. હા, માસ અપોન પાઈ આર સ્ક્વેર. ચાલ આ ગયું -2gm અપોન આર. સહી હે વડીલ? હું પડી ખબર? પણ કરતાં યાદ રાખો ને કેમ ખબર? બેઠે બેઠા આપણે ક્યાંય વાપરવાના છે ઇલેક્ટ્રોસ્ટેટમાં. બેઠા જ મેથડ એ હરખા જેવી છે. ખાલી અહીંયા એટ્રેક્શનનું આવશે, પેલામાં એટ્રેક્શન રિપલ્શન બંને આવશે. तेरे को भी बगास आया था अभी? क्यों ऐसा लगा मेरे को? મને ભયંકર આવતા. હવે થોડું ધ્યાન આપી લો. તો હવે આવે છે ભાઈ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. હવે આ છે ને આમાં ખાલી ટોપિક જ સમજવાના છે. સમજો કોને પોટેન્શિયલ એનર્જી કહેવાય? તો પહેલું ફોર ટુ પાર્ટિકલ સિસ્ટમ. બે પાર્ટિકલનું સિસ્ટમ છે. ચાલો આ એક પોઈન્ટ પાસે m1 માસનું પાર્ટિકલ છે અને બે પોઈન્ટ પાસે m2 માસનું પાર્ટિકલ છે અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જઈતી r12 છે. તમને પોટેન્શિયલ એનર્જીનો મતલબ શું તે સમજાવું છું. પહેલાં એમ માનવાનું કે આખી દુનિયામાં કંઈ છે જ નહીં, આખા યુનિવર્સમાં કંઈ છે જ નહીં, બધું ખાલી છે ભાઈ. પહેલાં અહીંયા એ કોણ હતું? આખા અર્થ પર કોણ હતું? હું રામ હતા. કોણ કોણ છે? અલગ પૂર્વજ કે રામ હતા એમ કે પહેલાં એકોર્ડિંગ ટુ બાઇબલ
હે ભાઈ આદમ અને ઈવ હતા ખાલી બે. ચાલ અને આખી દુનિયા એ બેમાંથી પેદા થયેલી છે. ચાલો તો ભાઈ એકોર્ડિંગ ટુ બાઇબલ, ચાલો કાલે વાત કરી લેજે. મને પેલા સાંભળી લો તો હું અહીં જો અહીંયા તો ધ્યાન આપજો. દુનિયામાં કોઈ હતું જ નહીં અને પછી એમાંથી આ બધું પોપ્યુલેશન થયું, સમજ્યા? તો હવે અહીંયા પણ આપણે એમ માનવાનું કે આખા યુનિવર્સમાં કંઈ છે નહીં. હવે તમારે બે પાર્ટિકલની સિસ્ટમ બનાવી છે, તો પહેલાં કોને લાવવું પણ ક્યાંથી લાવવાનું? એ પાર્ટિકલને લાવવાનું ક્યાંથી? ઇન્ફિનિટીથી M1 M2 અપ ટુ Mn પાર્ટિકલ લાવવાના છે. ચાલો પહેલાં આપણે M1 ને ક્યાં લાવવાનું? 1 પોઈન્ટ પાસે. તો M1 માટેનું વર્ક ડન ફોર M1 0 હશે. કેમ? કોઈ ફિલ્ડ જ નથી. પણ જ્યારે તમે M2 ને લાવશો ને તો પહેલાં તો M1 આવી ગયો. M1 આવ્યો એટલે એણે પોતાનું ગ્રેવિટી પ્રોડ્યુસ કર્યું. M1 આવે એટલે આજુબાજુ શું એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ પ્રોડ્યુસ કરે. અને હવે એમાં 2 પોઈન્ટ પાસે કોને લાવવો છે? આપણે M2 ને લાવવો છે. ચાલો જો M2 ને બદલે યુનિટ માસને લાવેલા હોત તો એનો વર્ક એટલે બોલો પોટેન્શિયલ. અલા ભાઈ M2 ને બદલે કોને લાવેલા હોત? હું પોટેન્શિયલને યુનિટ માસને લાવેલા હોત. થોડું ધ્યાન આપો. અહીંયા ભાઈ યુનિટ માસ હતા ને, યુનિટ માસ, તો એના માટેનું વર્ક શું આવતે? પોટેન્શિયલ. પણ અહીંયા આપણે કોને લાવવાનો છે? M2 ને. ચાલો તો V1 એટલે શું આવે? જયથી -GM1 અપોન R12. હકે ના? આપણે બધા પાસે ઇક્વેશન મોડે લખવું છે. 5 મિનિટ આવતા પરમ દિવસે. M1 થી કેટલા ડિસ્ટન્સ છે? R12 ડિસ્ટન્સ છે. પોટેન્શિયલ કેટલું? GM1 અપોન R12 થઈ ગયું. અહીંથી R12 ડિસ્ટન્સ છે -GM અપોન R12. ને પોટેન્શિયલ એટલે યુનિટ માસ માટેનું વર્ક ડન, એકમ દળ માટેનું કાર્ય. પણ અહીં આપણે લાવ્યા કોને? M2 ને. તો M2 માટેનું વર્ક ડન WM2 ધેટ ઇઝ ઇક્વલ ટુ M2 V1 લખાય. તો અહીંયા હું લખી દઉં M2 V1. V1 એટલે -GM1 અપોન. ચાલો તો હવે થોડું ધ્યાન આપી તો W ટોટલ શું થયું? મિસ M1 નું વર્ક, M2 નું વર્ક -GM1 M2 અપોન R1. અને આને જ આપણે પોટેન્શિયલ એનર્જી ઓફ टू पार्टिकल सिस्टम कहीશું. इसको क्या बोलेंगे दिशाबा? पोटेंशियल एनर्जी ऑफ टू पार्टिकल सिस्टम. बे पार्टिकलना सिस्टमनी पोटेंशियल एनर्जी આવું આપણે કહીશું. તો U12 that is equal to -GM1 M2 upon R12. ચલો ક્લિયર છે આટલું? ખરેખર હવે ફોર 3 પાર્ટિકલ સિસ્ટમ. ત્રણ પાર્ટિકલની સિસ્ટમ હોય તો જો આ 1 2 3. ચાલ ભાઈ પહેલાં બીજા આવી ગયા હતા, હવે ત્રીજાને આપણે લાવવો છે અહીંયા. પહેલાં બીજા આવી જાય એટલે ગામમાં શું કરે? પોતાનું ફિલ્ડ પ્રોડ્યુસ કરે ગામમાં. ચાલે મારું ફિલ્ડ. તો હવે આને R13 નામ આપીએ, આને R23 નામ આપીએ. તો અહીંયા 3 પોઈન્ટ પાસે કોને લાવવાનો છે આપણે?
M3 પણ જો અહીંયા V પોટેન્શિયલ લખવું હોય તો બોલો V1 અને V2 બોલતો -GM1/R13 માઇનસ બોલો નહીં સમજ પડી મેં શું કર્યું છે. એટલે આ પોઈન્ટ પાસે કોનું પોટેન્શિયલ છે 1નું અને 2નું. એમ માસથી R ડિસ્ટન્સે પોટેન્શિયલ કેટલું રીવા આવું થાય કે નહીં તો -GM1/R13 -GM2/R2. ચલો સહી હે મિસ? હા બોલ ત્રીજો તો તું આવ્યો જ નથી હજુ તો બેન લગ્ન થયા ગાંડા કાઢ ત્રીજાને લાવી દીધું તે હાર્દિક પંડ્યા થોડો છે તો ધ્યાન અહીંયા હજુ તો અહીંયા ભાઈ પોટેન્શિયલ હવે આપણે લાવવાનું છે ક્યાંથી ઇન્ફિનિટીથી ભાઈ M1 M2 આવી ગયા. M1 માટે કોઈ વર્ક નહીં, M2 માટે કરવું પડ્યું. હવે M3 હજુ આપણે ગામને લાવવાનું છે. તેરી મોમ કા ફોન हाँ मोकलो वो देख लेना वो बुधवार को जरा जल्दी आए चलो वो समझा दूंगा तेरे को. चलो तो ચાલો હવે આ બાજુ ધ્યાન આપજો મિત્રો. પોટેન્શિયલ યાની क्या ઇન્ફિનિટીથી યુનિટ માસના ઓબ્જેક્ટને અહીંયા લાવવાનું વર્ક. તો યુનિટ માસ માટે બોલો V, પણ આપણે તો કોને લાવીએ છીએ તો M3 માટેનું વર્ક કેટલું આવશે M3V. ચાલો તો હવે ટોટલ વર્ક કેટલું થયું ટોટલ વર્ક M1નું વર્ક પછી M2નું પછી ચલો M3નું વર્ક ચાલો V કેટલા આવશે તો -GM1 M3/R13 જયતી જોઈ લેજો. પહેલાંનું વર્ક 0 મિસ, બીજા માટે આ યાદ છે તને, અને ત્રીજા માટે ચાલ આને જ આપણે યુસીસ બોલીશું, સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી યુસીસ. હવે છે ને દવે ટોટલ પોટેન્શિયલ એનર્જીની આ બધી પેર બનતી દેખાય છે. પેર કે સર પેર બની જો પહેલાં બીજાની પેર એટલે આને તું આવું લખી શકે મિસ U12 પછી પહેલાં ત્રીજાની U13 પછી બીજા ત્રીજાની U23. कुछ समझ में आया आपको? तो ये हो गई पेर. अब यहाँ पे जब भी आप UIJ ऐसा कुछ लिखोगे ना UIJ यानी ये MI मास है MJ मास है, दोनों के बीच का डिस्टेंस है RI છે તો UIJ G MI MJ RI છે. ચાલ તો પાણી તો ગાંડી નીકળી આવે આ પહેલાં જો મગજમાંથી નીકળીને જવું જોઈએ. અમુક વસ્તુ આપણે એવી સંઘરવાની કે જે નીકળી ન શકે. પાણી છે, ખોરાક છે, એનો નિયમ છે, ઇનટેક આઉટટેક બધું થયા, એટલે આઉટટેક તો આઉટલેટ બધું થયા જ કરતું. આપણે આ નોલેજ વસ્તુ એવી છે કે જે અંદર રહી જતી હોય. હા એટલે પાણીમાં બહુ ધ્યાન નહીં આપો, જે નીકળી જ જોવાનું છે તેની પાછળ શું રહેવું તો UI છે. અચ્છા એવું છે, ઓકે સો સોરી. તો થોડી તરસ એમ ભણવાની તરસ રાખો. ચલો જી MI MJ/RI
છે ને અદ્ભુત વાણી. બધું ભૂલાઈ દીધું હારીએ. જી એમઆઈએમ જી અપોન આરઆઈ છે. હવે કેટલા પાર્ટિકલની સિસ્ટમ છે? 3. તો કે સર આની અંદર છે ને તારે એવી રીતે પેર બનાવવાનું. જો પહેલું તો પહેલાંની કોની સાથે પેર બની? બીજા સાથે, ત્રીજા સાથે, પછી બીજું, પછી પહેલાં બીજાની નહીં બનાવતા. આ પહેલી બીજી અને બીજી પહેલી એક જ પેર કહેવાય. હરે તારા લગ્ન હોય ને તારા ઘરવાળા કંકોત્રીમાં પહેલું નામ કોનું લખે? તારું. ભગવાનની કૃપાથી, ફલાણા ભગવાનની કૃપાથી મારા ચિરંજીવી હરિવંશ ના શુભ લગ્ન ફલાણા સાથે. તો એ લોકો વાળા કંઈ તારું પહેલું નામ નહીં લખેલી. અમારી સુપુત્રી ફલાણી ના શુભ લગ્ન ચિરંજીવી હરિવંશ. તો ટૂંકમાં એ લોકો કાલ લઈને આવતા હોય એટલે પાછળ પેલા દિલવાળા આવી રીતે એમ લગાડ્યું હોય હરી વેટ્સ. હા આ તારાવાળા આવું લખે તો એ લોકો વાળા એક્સ વેટ્સ. તો ધ્યાન આપજો. હા મને ધારો કે બંને તરફથી કંકોત્રી મળી તો કંઈ કપલ થોડા બદલાઈ જવાના આગળ નામ રાખો. ઇન શોર્ટ મેં તને કીધું કંકોત્રી મને પહોંચાડજો. તો જમવાનો એમ ટાઈમ છે ને મોટા બોલ્ડ લેટરમાં છપાવું છું. તો યુઆઈ જે GMIM જે અપોન આરઆઈ છે આવું આવે ને. તો આ U12 13 23. તો આ રીતે જઈતી n પાર્ટિકલ સિસ્ટમ હોય. એવું બધું એનો જ તો વાર છે. તું જોતો ખરી. U12 ફોર્મ્યુલાની કાં પથ્થારી ફેરવે એટલે પેર બનાવતું. U12 13 1n 23 2n અને છેલ્લી પેર બનશે હું એને જાતે જાતના લગ્ન થોડા થાય. ચાલો હરી વેટ સારી એવું થોડું હોય. થોડું આવે કઈ ના છેલ્લી પેર આ બને n-1n. તો શું સૌમ્ય. અને આને સિગ્મા યુઆઈ જેથી વંચાય 1 to n. અને હું ખાલી લખવા પૂરતું લખું છું આઈ લેસ ધેન છે. આપણે આવું બધું કંઈ કરવાની જરૂર નથી. આ મિસ મને શું કહે છે તે તમને કહું છું. સપોઝ મિસ ધ્યાન શું કહે છે ધારા ચાર પાર્ટિકલ હોય. હા M1 M2 M3 M4. તો પહેલાંની બીજા ત્રીજા ચોથા બીજાની ત્રીજા ચોથા ત્રીજાની ચોથા 1 2 1 3 1 4 2 3 3 4. तो इस तरह से आप टोटल 6 पैर बना सकते हो. अब आपके पास अगर 4 ऑब्जेक्ट है तो नंबर ऑफ पेयर्स, ये मैथ्स का अब डिवीज़न हो गया. ये सब मैथ्स में आता है. और मैथ्स क्या कहता है? नंबर ऑफ पेयर्स बनाना है. पैर बनाने के लिए कितने चाहिए? 2 चाहिए. 2 से एक पैर बनती है. तो NC2 इसको क्या बोला जाता है? NC2. NC2 नहीं, ऐसा नहीं, NC2 N-1/2. वो ऐसा आएगा तेरे को. वो आ गया परम्यूटेशन कॉम्बिनेशन. उसमें है ना तुम्हारे पास n चीज़ें हैं, उसमें से कोई भी 2 सिलेक्ट करनी है.
એન ટાઈપની વસ્તુઓ છે, એમાંથી ખાલી 2 જ કેવી કેટલી ચોઈસ સમજ્યા? તો એ ચોઈસના નંબર્સ આટલા થાય. હવે ચેક કરી લઈએ. 4 વસ્તુ હતી, 4 6 ચેક કરી લે. આ 6 પેર થઈ ગઈ. 9 વસ્તુ છે, 9 तो 9 इंटू 8 36. ये वाला भी आपको प्रॉब्लम करवाया है स्कूल में 36 पैर वालों पर कराया हुआ है. तो यहाँ पे आ जाएगा फॉर n पार्टिकल सिस्टम नंबर ऑफ पेयर्स n by 2. हरी परम्यूटेशन कॉम्बिनेशन આવી ગયું બેટા? n માઇનસ 1 બાય 2. ગણિતમાં તો બધું ભણાવવાના છે ને સ્કૂલમાં. n માઇનસ 1 બાય 2. તો આ રીતે તમે કરી શકો. ચલો કમ્પ્લીટેડ. સારું. ચલો તો આ બધી પોટેન્શિયલ એનર્જી ઓફ એન પાર્ટિકલ સિસ્ટમ. હવે જે આ પોટેન્શિયલ એનર્જીનો કન્સેપ્ટ શું તમે સમજ્યા એકચ્યુઅલી? કે ભાઈ કોઈ પણ વસ્તુ છે, દાખલા તરીકે આપણી અર્થ બની. અર્થ અત્યાર સુધી પોટેન્શિયલ એનર્જી 2 પાર્ટિકલની રહેતા હતા. હવે અર્થ બની. અર્થ જો સમજો, ટોપિક છે સેલ્ફ પોટેન્શિયલ એનર્જી. અને આ છે ને નથી આપ્યું તમને સ્કૂલમાં, પણ આ ગ્રેવિટીનો જ કન્સેપ્ટ છે, પૂછાય. સેલ્ફ પોટેન્શિયલ એનર્જીનો મતલબ શું? કોઈક સિસ્ટમે પોતે જાતે બનવું હોય. આમાં 2 જ તમારે યાદ રાખવાના છે. પહેલું યુનિફોર્મ સ્ફેરિકલ સેલ, નિયમિત પોલો ગોળો. હવે દેવાંશી દવે, मैं तेरे को क्या बोलूँगा? તને એમ માસનો આવો એક સ્ફિયર આપેલું. આમ વિચારવાનું, પોટેન્શિયલ એનર્જીમાં વિચારવાનું કે આમ વિચારવાનું. पहले जगत खाली था, कुछ भी नहीं था. फिर एक पार्टिकल आया, यहाँ पे रहा. फिर दूसरा पार्टिकल उसके बाजू में रहने आया. फिर तीसरा आया, फिर चौथा आया. पहला जो आया था उसके लिए कोई काम वर्क करना नहीं पड़ा, लेकिन दूसरा किसकी प्रेजेंस में है? फर्स्ट की, तो उसके लिए हमें वर्क करना पड़ा. फिर तीसरा आया, फिर चौथा आया, फिर पूरा गांव आया. गांव इस तरह से बस गया. किस तरह से? गोले के आकार में वो बस गया. तो उसके लिए हमने जो भी वर्क किया ना, उसे हम बोलेंगे सेल्फ ग्रेविटेशनल पोटेंशियल एनर्जी. શું શરૂ કરવાનું? લે હે જોઈ લે તો એવું લાગે તો રે ઓપ્ટિક્સ ચાલુ કરી દેવા. એવું કરીએ કેમ? પણ એમ મજા નહીં આવે. આ છે ને એના ગ્રેવિટેશન પછી મેકેનિક્સ ચાલુ કરો. નહીં તો એક કામ કરું, રવિવારનો પીરિયડ છે ને 3 કલાકનો, એ રેગ્યુલરની અંદર આ ચાલતું હોય તે ખાલી રવિવારે 3 કલાક 5 કલાક રે ઓપ્ટિક્સ. મને બી અંદરથી વચ્ચેથી બી થોડી ઈચ્છા થયેલી કે રે ઓપ્ટિક્સ છે ને એ પતાવી દઉં. કયું એવું ગોઠવે ને મારે શું છે અત્યારે 12મા વાળા છે ને એક વગાડતા છે મારે. આજે તમે રે ઓપ્ટિક્સ કેટલું ભણ્યા? ચકલીન ચરક જેટલું.
ચકલીની ચરક છે. એકચ્યુઅલી રે ઓપ્ટિક્સ શું છે? હાથીની